નમસ્તે બાળકો, શ્રી જૈન ચૌધરી સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો બાળકો, આપણે આગળના વિડીયોમાં પેજ નંબર 168 સુધી પર્યાવરણમાં જોઈ ગયા હતા. એના પછીના જે ચર્ચા કરો અને જવાબ આપો એ વિશે આપણે જોવાના હતા. એટલે કે પેજ નંબર 169 પરના પ્રશ્નોના જવાબ આપણે ચર્ચા કરીને જોઈશું. તો જો એમાં પહેલું એવું કીધું છે કે અનુજના ગામના ઘણા લોકો તેમની જમીન અને જંગલ છોડી જવા માટે સંમત ન હતા. કેમ? ઈચ્છા ન હોવા છતાં પણ તેમણે કેમ એ બધું છોડવું પડશે? તો જુઓ, અનુજના ગામમાં લોકો બાળપણથી જ આ ગામ અને જંગલમાં રહેતા આવ્યા છે. ત્યાં બાળપણ વિતાવ્યું છે અને ત્યાં જ મોટા થયા છે. તેમને તે ગામ અને જંગલ પ્રત્યે ખૂબ જ પ્રેમ અને લગાવ છે. તે વિસ્તાર તેમને પોતાનો લાગે છે. તેથી ઘણા લોકો તેમની જમીન અને જંગલ છોડી જવા માટે સહમત ન હતા. ગામની બાજુમાં વહેતી નદી પર બંધ બાંધવાનો હોવાથી ગામ અને તેની આજુબાજુના વિસ્તાર પાણીના ડૂબમાં જતો હતો. આ સરકારી યોજના હોવાથી ગામની જમીન અને જંગલ ખાલી કરવું પડે તેમ હતું. તેથી ગામ લોકોની ઈચ્છા ન હોવા છતાં પણ તેમણે એ બધું છોડવું પડતું હતું. બરાબર બાળકો? કે સહમત ન હતા. કેમ? ઈચ્છા ન હોવા છતાં પણ તેમણે કેમ એ બધું છોડવું પડ્યું? તો આજુબાજુના વિસ્તાર જે હતા એ પાણીના ડૂબમાં જતા હતા માટે અને સરકારી યોજના હોવાથી ગામની જમીન અને જંગલ ખાલી કરવું પડે તેમ હતું. જો બીજો કોઈ પ્રોબ્લેમ હોય તો ખાલી ના કરે, પરંતુ આ સરકારી એટલે કે ગવર્મેન્ટ યોજના હતી માટે તેમણે જમીન અને જંગલ ખાલી કરવા પડ્યા હતા. બીજું, ખેડીમાં અનુજના પરિવારમાં કેટલા લોકો હતા? જ્યારે અનુજ તેના પરિવાર વિશે વિચારતો ત્યારે કોણ કોણ તેના મનમાં આવતા? તો આપણે એ જોઈએ કે ખેડીમાં અનુજના પરિવારમાં 3 લોકો હતા. અનુજ, તેના માતા પિતા. બરાબર? અનુજ તેના પરિવાર વિશે વિચારતો હતો ત્યારે તેની ભાવિ પત્ની અને બાળકો તેના મનમાં આવતા હતા. એના મમ્મી પપ્પાને જોઈને એ વિચારતો હતો કે મારી પત્ની કેવી હશે, કોણ હશે હાના, અને એના બાળકોનું ભવિષ્ય શું હશે. મતલબ ભાવિ પત્ની અને બાળકો વિશે મનમાં વિચારતા હતા. ત્રીજો પ્રશ્ન કે તમે તમારા પરિવાર વિશે વિચારો છો તો તમારા મનમાં કોણ કોણ આવે છે? તો હું મારા પરિવાર વિશે વિચારું છું તો મારા મનમાં મારા મમ્મી પપ્પા, દાદા દાદી, બેન અને કાકા કાકી આવે છે. ઘરના તમામ સભ્યો, મમ્મી પપ્પા, દાદા દાદી, બેન અને કાકા કાકી મનમાં આવતા હતા. પછી તમે એવા લોકો વિશે સાંભળ્યું છે જેઓને તેમની જૂની જગ્યા છોડીને જવું ન હતું? તેમના વિશે વાત કરું તો હું મારા દાદા દાદી કચ્છના એક નાના ગામડામાં રહેતા હતા. પિતાજી અમદાવાદમાં સ્થાયી થયા ત્યારે દાદા દાદીને અમદાવાદમાં લાવવા માગતા હતા, પરંતુ તેઓ પોતાનું ગામ છોડવા તૈયાર હતા નહીં. દાદા દાદીને મોટા ભાગે એમને ગામડે જ રહેવું ગમે. જો પહેલેથી સિટીમાં રહેતા હોય તો અલગ વસ્તુ છે, તો એમને ત્યાં ગમે, પરંતુ તે અમદાવાદમાં જવા માગતા નહોતા. તેઓને ગામ છોડવું ગમતું નહોતું. ઉંમરના કારણે ન છૂટકે તેઓ તેમનું ગામ છોડીને અમદાવાદ આવ્યા છે. હજુ પણ તેમના ગામની માયા મમતા છૂટતી નથી. ક્યારેક દાદા દાદીને ગામ યાદ આવતા અમારે 3-4 દિવસની રજાઓ હોય ત્યારે તેમને ગામ લઈ જવા પડે છે. બરાબર? કે એમને ગામ વગર મજા ના આવે. ત્યાંનો પ્રેમ ભાવ અને જે માયા લાગી હોય એ એમને છૂટતી નથી. માટે અનુજને એમના પરિવારના લોકો એવું વિચારતા કે જ્યારે 4 દિવસની રજાઓ હોય ત્યારે તેમને ગામ લઈ જવા. તમે એવા લોકોને જાણો છો જે ક્યારેય શાળાએ ગયા જ નથી? તમે એવી જગ્યા વિશે પણ જાણો છો જે શાળા જ નથી? હું મારા મામાના ગામમાં રહેતા સરાણીયા પરિવારના લોકો ક્યારેય શાળાએ ગયા નથી. તેમના બાળકો પણ શાળાએ જતા
નથી, કારણ કે આજીવિકા માટે તેઓને એક ગામથી બીજા ગામ ફરવું પડે છે. મારા મામાના ગામથી 1.5 થી 2 માઇલના અંતરે એક નાનું ગામ છે. ત્યાં શાળા નથી. આ ગામના બાળકો મારા મામાના ગામની શાળામાં ભણવા માટે આવે છે. બરાબર. હવે આપણે જોઈએ એના પછી પણ હજુ પ્રશ્નો છે કે જ્યાં બંધ બનાવવામાં આવતો હોય ત્યાં લોકોને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હશે. જે વિસ્તારમાં બંધ બનાવવામાં આવતો હોય ત્યાં લોકોને નીચે પ્રમાણેની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો જુઓ, હવે પહેલું, ત્યાંના લોકોના ઘર, ગામ અને જમીન ડૂબમાં જાય છે. આથી ઘર, ગામ અને જમીન છોડી બીજે જ્યાં ઘર કે જમીન મળે ત્યાં જવું પડે છે. લોકોની આજીવિકા છીનવાઈ જાય છે. આથી આજીવિકા માટે શહેરમાં કે અન્ય જગ્યાએ જવું પડે છે. તે વિસ્તારના લોકોને વિસ્થાપિત થવું પડે છે. નવી જગ્યાએ ફાવે કે ન પણ ફાવે, નવી જગ્યાએ ફરી ઘર બનાવવું અને બધી જ વ્યવસ્થા નવેસરથી કરવી પડે છે. અનુકૂળ ના આવે તેવા વિસ્તારમાં પણ રહેવું પડે છે. કોઈ વાર ત્રીજી વાર જગ્યા બદલવી પડે છે. સગા સંબંધી વેરવિખેર થઈ જાય છે અને સામાજિક વ્યવસ્થા પડી ભાગે છે. પછી બીજું છે કે ખેડી ગામનું ચિત્ર દોરો અને અનુજના સ્વપ્નના નવા ગામનું ચિત્ર દોરો. તેમની વચ્ચેના તફાવત વિશે ચર્ચા કરો. તમારા મિત્રોએ બનાવેલા ચિત્રો પણ જુઓ. તો જુઓ, આ પહેલું ચિત્ર છે એ ખેડી ગામનું ચિત્ર છે, બરાબર. અને બીજું ચિત્ર છે એ અનુજના સ્વપ્નનું ગામ છે. એ બંને વચ્ચેનો તફાવત શું છે તો આપણે જોઈશું કે અનુજનું ખેડી ગામ લીલા જંગલો અને પર્વતોની વચ્ચે આવેલું છે. ત્યાં વીજળી નથી, પાણીના નળ નથી, પરંતુ કુદરતી સૌંદર્ય છે. ખેતીથી જીવન ગુજારવામાં આવે છે. બીજી તરફ અનુજના સ્વપ્નના ગામમાં સારું રહેઠાણ, શાળા, હોસ્પિટલ, બસ, ટ્રેન, વીજળી અને નળ દ્વારા પાણીની સુવિધા હશે. આમ બંને ગામ વચ્ચે ભૌતિક સુખ સગવડોની બાબતમાં ઘણો તફાવત જોવા મળે છે. તો હતી, પરંતુ ડૉક્ટર મળવા મુશ્કેલ હતા. વળી પૂરતી દવાઓ પણ ન હતી. કે જો બાળકો, હવે આપણે આગળનું પેજ જોઈએ. પેજ નંબર 170. તો જુઓ, એના પછીનું આપણે જોયું કે નવી જગ્યા, એટલે કે ઉનાળાની બપોર હતી. અનુજને તડકા અને ગરમ હવામાં ચક્કર આવી રહ્યા હતા. તેના પગ પાકા ડામરના રસ્તા પર દાઝી રહ્યા હતા. ત્યાં થોડો છાંયડો આપે તેવું એક પણ વૃક્ષ ન હતું. ફક્ત થોડા ઘરો અને દુકાનો હતા. અનુજ દવા ખરીદ્યા પછી તેના ઘરના રસ્તે જતો હતો. તેની પીઠ પર એક જૂનું ટાયર હતું. આ દિવસોમાં તેણે તેનો ચૂલો આ રબરના જૂના ટાયરના નાના ટુકડાઓથી સળગાવવો પડે છે. તે ઝડપથી આગ લઈ લે છે અને બળતણનું લાકડું પણ બચી જાય છે. પરંતુ ટાયરના સળગવાથી આવતી ગંધ અને ધુમાડો ભયંકર હોય છે. આ નવા સિંદુરી ગામમાં તેઓએ દરેક વસ્તુ, દવાઓ, ખોરાક, શાકભાજી, બળતણનું લાકડું અને પ્રાણીઓના ખોરાક બધા માટે પૈસા ખર્ચ કરવા પડે છે. તેઓને કેરોસીન ખરીદવું પોસાય તેમ નથી. આ બધા માટે પૈસા ક્યાંથી લાવવા? આ બધું વિચારતો અનુજ ઘરે પહોંચ્યો. પતરાના છાપરાવાળું ઘર ભઠ્ઠી જેવું ગરમ થઈ ગયું હતું. અનુજની પત્નીને ખૂબ તાવ હતો. તેની દીકરી જીયા તેના ભાઈ કૌશલને તેના ખોળામાં સૂવડાવતી હતી. તેઓ પાસે ઘરમાં કોઈ વડીલ હતું નહીં. અનુજના માતા પિતા ખેડી ગામ છોડવા વિશે એટલા દુઃખી હતા કે તેઓ અહીં આવતા પહેલાં જ મરી ગયા. સિંદુરીમાં ફક્ત 8-10 પરિવારો જ હતા જેમને તે પોતાના કહી શકે, જેઓ તેના જૂના ગામના હતા. આખું ગામ છૂટું છવાયું થઈ ગયું હતું અને લોકોને જ્યાં જ્યાં જગ્યા આપવામાં આવી તેઓ ત્યાં જતા રહ્યા. આ ગામ અનુજને સ્વપ્નના કામ વિશે વિચાર્યું હતું એવું ન હતું. ત્યાં વીજળી તો હતી, પરંતુ દિવસમાં થોડો સમય જ રહેતી અને પછી વીજળીનું બિલ પણ ચૂકવવું પડતું. ત્યાં નળ તો હતા, પરંતુ પાણી મળતું નહીં.
આ ગામમાં અનુજને પતરાના છાપરાવાળી એક જ રૂમ મળી હતી. તેઓ પ્રાણીઓને રાખવાની જગ્યા ન હતી. તેને જમીનનો નાનો ટુકડો પણ મળ્યો હતો, પરંતુ તે ખેતીલાયક ન હતો. તે ખડકો અને પથ્થરોથી ભરેલો હતો. છતાં અનુજ અને તેનો પરિવાર સખત મહેનત કરતા હતા, પરંતુ તેઓ ખેતરમાં વધુ ઉગાડી શકતા ન હતા અને બિયારણ અને ખાતર લાવવાના પણ પૂરતા પૈસા ભેગા કરી શકતા ન હતા. ખેડીમાં લોકો વારંવાર બીમાર થતા ન હતા. જો કોઈ બીમાર પડે તો ત્યાં ઘણા એવા હતા કે જેઓ જાણતા હતા કે કયા છોડમાંથી દવા બનાવી, કેવી રીતે ઈલાજ થાય. લોકો આ દવા લીધા પછી રાહત અનુભવતા હતા. અહીં સિંદુરીમાં હોસ્પિટલ તો છે, પરંતુ ડૉક્ટર મળવા ખૂબ મુશ્કેલ છે અને પૂરતી દવાઓ પણ નથી. અહીં શાળા છે, પરંતુ ખેડી ગામના શિક્ષકો બાળકોની જેવી સંભાળ રાખતા અહીં રાખતા નથી. આ બાળકો નવી ભાષામાં ભણવામાં મુશ્કેલી અનુભવે છે. સિંદુરી ગામના લોકો ખેડી ગામમાંથી આવેલા નવા લોકોનું સ્વાગત કરતા ન હતા. તેમની ભાષા અને તેમની રહેણીકરણી જુદી હતી. તેઓ ખેડીથી આવેલા લોકોને વણનોતરા મહેમાન કહી એમની મજાક ઉડાવતા હતા. જે સ્વપ્ન તેણે જોયું હતું તેમાંનું કંઈ પણ સાચું ન હતું. એના પછી જુઓ કે શું સિંદુરી ગામ અનુજના સ્વપ્નના ગામ જેવું હતું? તો આપણે જોઈએ, ના, સિંદુરી ગામ અનુજના સ્વપ્નના ગામ જેવું ન હતું. તેના સ્વપ્નના ગામ કરતાં તદ્દન વિપરીત હતું. કઈ રીતે? તો ત્યાં કોઈ મહેમાન આવે તેમનું માન સન્માન નહોતું થતું, બરાબર. ત્યાં નળ તો હતા, પરંતુ પાણી નથી આવતું. પછી બિલ છે એ લાઇટ જે આપણે કહીએ છીએ એ વીજળી અમુક વાર આવતી, જેથી કરીને એમને બિલ ભરવું પડતું હતું. મતલબ અનુજના ગામ કરતાં સુંદરી ગામ આખું વિપરીત હતું. તેને સિંદુરી અને તેના સ્વપ્નના ગામ વચ્ચે શું તફાવત જોવા મળ્યો? તો અનુજે સ્વપ્નના ગામ વિશે વિચાર્યું હતું એવું તેને સિંદુરીમાં જોવા ન મળ્યું. ત્યાં વીજળી હતી, પરંતુ દિવસમાં થોડો સમય જ રહેતી. વળી વીજળીનું બિલ પણ ચૂકવવું પડતું. ત્યાં નળ તો હતા, પરંતુ પાણી મળતું નહીં. સિંદુરીમાં દરેક વસ્તુ માટે પૈસા ખર્ચવા પડતા હતા. તેણે વિચાર્યું હતું કે સુખ સગવડવાળું ઘર હશે, પરંતુ તેને પતરાના છાપરાવાળી એક જ રૂમ મળી હતી. તેમાં પ્રાણીઓને રાખવાની જગ્યા ન હતી. તેને જમીનનો નાનો ટુકડો મળ્યો હતો, પરંતુ તે ખેતીલાયક ન હતો. તે ખડકો અને પથ્થરોથી ભરેલો હતો. બીમાર પડે તો સારવાર માટે હોસ્પિટલ તો હતી, પરંતુ ડૉક્ટર મળવા મુશ્કેલ હતા. વળી પૂરતી દવાઓ પણ ન હતી. અહીં શાળા હતી, પરંતુ શિક્ષકો બાળકોની સારી સંભાળ રાખતા ન હતા. આમ સિંદુરી ગામ અને અનુજના સ્વપ્નના ગામ વચ્ચે ખૂબ જ તફાવત હતો. તમે ક્યારે કોઈના ઘરે વણનોતરા મહેમાનની જેમ ગયા છો? તમને કેવું લાગ્યું? હા, હું દૂરના ફઈના ઘરે વણનોતરા મહેમાનની જેમ ગયો હતો. ત્યાં મને સારી રીતે રાખવામાં આવ્યો ન હતો. ત્યાં થોડો સમય રહીને ફરી ક્યારેય નહીં આવવાનો નિશ્ચય કરી વિદાય થઈ ગયો હતો. તેમના આવા વ્યવહારથી મને ખૂબ ખોટું લાગ્યું હતું. જ્યારે તમારા ઘરે થોડા દિવસો માટે મહેમાન આવે છે, ત્યારે તમારો પરિવાર શું કરે છે? તો અમારા ઘરે જ્યારે મહેમાન આવે છે, ત્યારે અમારો પરિવાર તેમની ખૂબ જ સારી આગતા સ્વાગત કરે છે. મહેમાનોની સગવડતાનો સારી રીતે ખ્યાલ રાખવામાં આવે છે. સારું ખાવાનું અને સારી સુવિધાઓ આપવામાં આવે છે. એ આપણા પરિવારની વાત થઈ. હવે જુઓ, થોડા વર્ષો પછી તો અનુજના સિંદુરીમાં થોડો વર્ષ રહ્યો. તેના બાળકો પણ મોટા થઈ ગયા, પરંતુ અનુજનું દિલ અહીં સિંદુરીમાં ન હતું. તે હજી પણ તેના જૂના ખેડી ગામને યાદ કરી રહ્યો હતો, પરંતુ ત્યાં હવે ખેડી ન હતું. ત્યાં મોટો બંધ હતો. ત્યાં ખેડી અને તેની આજુબાજુ પાણીથી ભરેલું મોટું તળાવ પણ હતું. અનુજે વિચાર્યું, જો આપણે વણનોતરા મહેમાન કહેવાતા હોઈએ તો આપણે બીજી કોઈ જગ્યાએ જતા રહીએ, જે આપણા સ્વપ્ન સાકાર થાય. અનુજે તેની જમીન અને પશુઓ વેચી દીધા અને મુંબઈ આવી ગયો. અહીં તેણે તેના પરિવાર સાથે નવું જીવન ચાલુ
કર્યું. તેનું ફક્ત એક જ સ્વપ્ન હતું કે તેના બાળકોને શાળાએ મોકલવા, તેમને સારું ભવિષ્ય, સારું જીવન આપવું. અહીં પણ બાબતો સરળ ન હતી, પરંતુ તેની આશા હતી બધું સારું થશે. અનુજે તેના એક રૂમના ઝૂંપડાના સમારકામ માટે પૈસા બચાવવાનું ચાલુ કર્યું. તેના સગાવાલા તેને કહેતા કે આના પર પૈસા બરબાદ ન કર, કોને ખબર આપણે અહીંથી પણ ખસવું પડે. મુંબઈમાં આપણા જેવા બહારના લોકો માટે કોઈ જગ્યા નથી. અનુજ ડરેલો અને ચિંતામાં હતો. તે વિચારતો હતો, અમે સિંદૂરી માટે ખેડી છોડ્યું, પછી અમે સિંદૂરી છોડી મુંબઈ આવ્યા. જો અમારે અહીંથી પણ ખસવું પડશે તો અમે ક્યાં જઈશું? આટલા મોટા શહેરમાં મારા પરિવારને રહેવા માટે નાની સરખી જગ્યા પણ નથી. હવે એના વિશે જુઓ કે પહેલો પ્રશ્ન કે અનુજભાઈ જ્યારે મુંબઈ જતા હતા ત્યારે શું વિચાર્યું હતું? મુંબઈ વિશે તેમણે જે કલ્પના કરી હતી, શું મુંબઈ તેવું હતું? તો અનુજભાઈ જ્યારે મુંબઈ જતા હતા ત્યારે વિચાર્યું હતું કે સુંદરીમાં જો આપણે વણનોતરા મહેમાન કહેવાતા હોઈએ તો આપણે બીજી કોઈ જગ્યાએ જતા રહીએ. જ્યાં આપણા સ્વપ્ન સાકાર થાય. અનુજભાઈએ મુંબઈમાં બાળકોને સારી શાળામાં મોકલવાનું, સારું ભવિષ્ય અને સારું જીવન આપવાની કલ્પના કરી હતી. પરંતુ મુંબઈમાં પણ બધી બાબતો સરળ ન હતી. તેના સગાવાલા કહેતા કે મુંબઈમાં આપણા જેવા બહારના લોકો માટે કોઈ જગ્યા નથી. આમ અનુજની કલ્પના જેવું મુંબઈ જોવા મળ્યું. છેલ્લો પ્રશ્ન કે તમારા વિચારે અનુજભાઈના બાળકો મુંબઈમાં કેવા પ્રકારની શાળામાં જતા હશે? તો મારા મતે અનુજભાઈના બાળકો મુંબઈમાં મહાનગરપાલિકાની સરકારી શાળામાં ભણવા માટે જતા હશે. તો બાળકો, આપણે અહીંયા સુધી રાખીશું. આગળનું શોધી કાઢો અને લખો. એ આગળના પીરિયડમાં એ પ્રશ્નોના જવાબ હું તમને લખવા આપીશ, એ તમારે લખવાના રહેશે. નમસ્તે.